તો તમામ બાંગ્લાદેશીઓને ઝડપીને તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા અને ત્યાં બાંગ્લાદેશીઓ દ્વારા હાલમાં ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગેરકાયદેસર રીતે અહીંયા ઘૂસણખોરી કરેલા બાંગ્લાદેશીઓને હવે એક પછી એક લિસ્ટ તૈયાર કરીને તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે અને ત્યાં મહિલાઓ દ્વારા હાલમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ બહાર જે કચેરી છે તેની બહાર હોબાળો મચાવવામાં આવ્યો છે। ડિટેન કરેલા વ્યક્તિઓનું વેરિફિકેશન શરૂ થયું છે। આમાંથી કેટલાક બાંગ્લાદેશી એવા પણ છે કે જેમની પાસે અહીંનું ચકાસણી કરવામાં આવી રહી છે। દસ્તાવેજી પુરાવા ન હોવાથી ડિજિટલ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે અને એની વચ્ચે બાંગ્લાદેશીઓ દ્વારા અહીંયા હોબાળો મચાવવામાં આવ્યો છે। ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા છે એવી માહિતી મળી રહી છે કે તેમને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે કારણ કે તેમણે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી છે। પણ જે વર્ષોથી અહીંયા રહી રહ્યા છે તેમનું એવું કહેવું છે કે અમે અહીં ત્યાંથી આવ્યા છીએ પણ અમારા પાસે આધાર કાર્ડ છે જેના કારણે અમને બહાર ન કાઢી શકાય। આયુષી જોડાઈ ગયા છે। આયુષી, ડિટેન કરી લેવામાં આવ્યા છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ રહ્યું છે ને એની વચ્ચે આ હોબાળો, શું માંગ છે આ બાંગ્લાદેશીઓની? જે રીતે અમદાવાદમાં પોલીસ વિભાગ દ્વારા જે ગેરકાયદે વસવાટ કરતા લોકો સામે જે સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે જે તમામ બાંગ્લાદેશીઓ છે તેમનું હાલ પોલીસ વેરિફિકેશન ચાલી રહ્યું છે। તમામ ડોક્યુમેન્ટ્સના પુરાવા છે તે તપાસવામાં આવી રહ્યા છે। તેની વચ્ચે તેમના પરિવારજનો છે, બાંગ્લાદેશી જે છે તેમના પરિવારજનો અહીંયા હલ્લાબોલ કરતા જોવા મળી રહ્યા છે। તે લોકો દ્વારા અત્યારે આ જોઈ શકાય છે કે તેમનો જે પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે પરિવારો કહી રહ્યા છે કે તે લોકો પાસે તમામ પુરાવા પણ છે। જો કે પોલીસ વિભાગ દ્વારા અત્યારે આ તમામ તપાસ છે તે કરવામાં આવી રહી છે કે કેટલા સમયથી અહીંયા રહેતા હતા, તેમના જે દસ્તાવેજો છે તે કયા પ્રકારના છે। બીજી તરફ પરિવારજનો માંગ કરી રહ્યા છે કે તેમના પરિવાર જે તેમના ઘરના સભ્યો છે તે અત્યારે અંદર છે, તેમની સાથે શું તપાસ કરવામાં આવી રહી છે તે અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ તમામ જે परिवार लोग છે, परिवार की महिलाओं છે તે અહીંયા एकत्रित થઈ રહી છે। क्या कहना है? हमारे बच्चों को क्यों उठाया गया? फिर इसके बाद हमारे को वहाँ फुटबॉल ग्राउंड बुलाया गया, वहाँ गए, डॉक्यूमेंट लेके आए, वहाँ डॉक्यूमेंट लेके आई, एरिया सब सबूत। कितने बरस का सबूत चाहिए इन लोग को? हमारे बच्चों का 40 बरस से हम चंडोले पे रहते हैं, एरिया प्रूफ हमारे पास है, तो हमारे बच्चों को क्यों यहाँ से भी भिजवा दिया गया? बोले प्रूफ जमा करा दोगे यहाँ से बच्चे छोड़ देंगे, तो क्यों छोड़ा नहीं गया? क्यों छोड़ा नहीं यहाँ से? अब गलती है उसको पकड़ो ना, हमारे बच्चों को क्यों पकड़ते हो? हमारे बच्चे दिन में बिल्कुल तो જે રીતે અત્યારે તેમના જે પરિવારજનો છે તે કહી રહ્યા છે કે તેમના પુરાવા તો છે, જો કે બીજી તરફ પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે કારણ કે કેટલા સમયથી અહીંયા રહેતા હતા, કેટલા જે શું કામ કરતા હતા અને તેમની પાસે મહત્વની બાબત તો એ છે કે જે ડોક્યુમેન્ટ્સ તેમની પાસે છે તેની ચકાસણી સૌથી ખાસ કરવામાં આવી રહી છે। જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી અને ડોક્યુમેન્ટની સાથે ડિજિટલ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ડોક્યુમેન્ટ તેમના જે ડોક્યુમેન્ટ સાથે કોઈ પણ છેડાતો નથી થયા ને તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે। જો કે બીજી તરફ પરિવારજનો છે કે જે હાલ હલ્લાબોલ કરતા જોવા મળી રહ્યા છે। આભાર આયુષી તમામ વિગતો માટે।